નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ હવે 1-2 દિવસ સુધી એટલે આજનો દિવસ અને કાલનો દિવસ એવી રીતના વરસાદ પડવાની સંભાવના છે। એના પછી ફરી એકવાર ગરમી અને ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ પણ આવી જશે। પહેલાં 31 તારીખ આજે છે અને આજના દિવસમાં ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે એના પર નજર કરીએ। વિંડીના માધ્યમથી જોઈએ તો બપોર સુધી ક્યાંય જ વરસાદ નથી દેખાઈ રહ્યો। સાંજ પડતાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે। અમદાવાદથી લઈને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે। જે સિસ્ટમ હતી એ સિસ્ટમ ઘણી આગળ વધી ગઈ છે અને એટલે જ સામાન્યથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે। જે ટ્રફ હતો એ ટ્રફ રાજસ્થાન તરફ આગળ વધ્યો અને એના કારણે જ તમે જુઓ કે આજે સાંજે પણ ક્યાંય વરસાદ નથી દેખાડતા। સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ બતાવી રહ્યા છે। 1 તારીખે સ્થિતિ ફરીથી નોર્મલ થઈ જશે એટલે 1 તારીખે તમે જુઓ કે ગુજરાતના કોઈ જ વિસ્તારમાં તમને વરસાદ નહીં દેખાય એટલે ત્યારે ગરમીની ફરી એકવાર શરૂઆત થશે। 1-2 તારીખે ગરમી પડશે અને તાપમાન અચાનકથી ઉપર આવે એટલે અત્યારે જે તાપમાન છે આજે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હશે કારણ કે એ ભેજવાળા વાદળો એક ટ્રફ પસાર થાય એના પછી જે વાદળો હોય એ વાદળછાયું વાતાવરણ તમને આજે અનુભવ થશે। ઠંડક થોડી લાગશે। 2 તારીખ પછી તમે જુઓ કે એક મજબૂત સિસ્ટમ આ તરફ આવી રહી છે। આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર 2 તારીખે આખા કચ્છમાં થવાની છે, દરિયાકાંઠાના વિસ્તારમાં થવાની છે, ઉત્તર ગુજરાતમાં થવાની છે અને એટલે જે સિસ્ટમની અસર ભયાનક રહેવાની છે ત્યારે અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। 3 તારીખે તો તમે જુઓ વેરાવળની આસપાસ અને જામનગરથી આ બાજુ દેવભૂમિ દ્વારકાવાળો જે પટ્ટો છે ત્યાં અતિ ભારે વરસાદ દેખાડી રહ્યા છે। સિસ્ટમ વધારે મજબૂત છે એટલે ભારે પવન સાથે વરસાદ પડશે। આ જો રેડ કલર છે એટલે અતિ ભારે વરસાદ સૂચવે છે અને 3 તારીખે જૂનાગઢ વેરાવળવાળા પટ્ટામાં અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। સાથે જ મૂડીમાં વરસાદ પડશે, સુરેન્દ્રનગરમાં વરસાદ પડશે, જામનગરમાં વરસાદ પડવાની સંભાવના છે, કચ્છમાં વરસાદ પડશે, ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ છે। એટલે 3 તારીખે ખૂબ વધારે વરસાદ પડે તેવું અત્યારે દેખાડી રહ્યા છે। 3 તારીખે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી જશે, તીવ્રતા ઓછી થઈ જશે અને 4 તારીખથી ફરીથી જે વાતાવરણ છે એ રાબેતા મુજબ જેમ હતું એટલે ગરમી ઠંડી જેવું લાગશે। અત્યારે તો સામાન્ય મધ્યમ છૂટોછવાયો વરસાદ 4 તારીખે પડતો રહેશે કારણ કે આપણે જેમ વાત કરીએ એમ કે એકવાર સિસ્ટમ આમ પસાર થઈ જાય એના પછી જે ભેજવાળા વાદળો રહી જતા હોય એ ભેજવાળા વાદળોને કારણે અસર થતી હોય અને વધારે વરસાદ પણ ઘણીવાર પડતો હોય છે। એટલે એ ભેજવાળા વાદળોને અસરને કારણે 4 તારીખે સામાન્ય મધ્યમ વરસાદ પડશે। 5મી તારીખથી એ સિસ્ટમની કોઈ અસર નહીં દેખાય, સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી જશે। બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને અત્યારે એક્ટિવ છે, બંને જગ્યાએ અલગ અલગ સિસ્ટમ બની રહી છે। ઈરાનમાં ચાલતું યુદ્ધ એને ત્યાં બનતી અલગ અલગ સિસ્ટમો અને ધીરે ધીરે જ્યારે પાકિસ્તાન તરફ થઈ અને આગળ વધે છે ત્યારે એની અસર કચ્છ અને ઉત્તર ગુજરાત પર વધારે પડતી હોય છે અને અત્યારે પણ એ સ્થિતિ છે। એપ્રિલ મહિનાની આ શરૂઆતમાં વરસાદ પડશે, એના પછી એપ્રિલ એન્ડિંગમાં પણ એક સિસ્ટમ આવે એવી સંભાવના દેખાઈ રહી છે। એટલે એપ્રિલ મહિનામાં 2 અલગ અલગ માવઠાના રાઉન્ડ પડશે, વચ્ચે ગરમી પણ પડશે। મે મહિનામાં પણ માવઠું પડવાની સંભાવના છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।